સોડા વગર એકદમ સુપર સોફ્ટ અને જાળીદાર આવા ગોટા મળી જાય ને તો ખાવાની તો ખૂબ જ મજા પડી જાય. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું બહારથી એકદમ પરફેક્ટ અને અંદરથી એકદમ સોફ્ટ, સોડા વગર, આથા વગર અને ખાસ કરીને એક પણ લોટ વગર ખૂબ જ હેલ્ધી, હાઈ પ્રોટીન મેથીના ગોટા ભૂલાવી દે ને એનાથી પણ સુપર ટેસ્ટી ગરમા ગરમ આવા મગ દાળના વડા કે ગોટા, તમે ગોટા પણ કહી શકો, એટલા સરસ બને છે અને બનાવવા તો એકદમ સિમ્પલ. તો ચાલો રેસીપી બનાવી. એના માટે માત્ર જોશે આપણે 1 કપ મગની દાળ. તો આપણે સરસ રીતે પહેલાં મગની દાળને પાણીથી ધોઈ લેવાની છે. તો જે પણ કચરો હશે ને તે બધો નીકળી જશે. આ દાળને માત્ર આપણે પલાળી અને તરત જ બનાવી શકીએ. એટલે કે જ્યારે તમને એવું થાય કે આજે મારે મગદાળમાંથી વડા તૈયાર કરવા છે, ત્યારે દાળને ધોઈ અને 1 કલાક માટે પલાળી દેવાની. એટલે 1 કલાકમાં દાળ સરસ રીતે પલળી જશે. તો અહીંયા આપણે પલાળવા માટે પાણી એડ કરી દઈશું અને 1 કલાક માટે રહેવા દેશું. તો જે પણ દાળ હશે ને એ સરસ રીતે ફૂલી જશે. તો અહીંયા 1 કલાક પછી તમે જુઓ દાળ બધી સરસ રીતે ફૂલી ગઈ છે અને આપણે જે પાણી એડ કર્યું હતું ને એ પાણી બધું ઉપર આવી ગયું. હવે આ જે પાણી છે ને એને આપણે બધું દૂર કરી દેશું. તો તમે એને ફૂલછોડમાં નાખશો ને તો ફૂલછોડ તમારા ખૂબ જ સારા થશે. હવે આ જે દાળ કોરી કરી લીધી ને એકદમ કોરી નથી કરી અને ખાલી માત્ર પાણી કાઢ્યું છે. હવે આપણે મિક્સર જારમાં આ બધી દાળને એડ કરી દઈશું. દાળને પીસવા માટે આપણે કોઈ પણ જાતનું દહીં કે એક્સ્ટ્રા પાણીની જરૂર નહીં પડે. આ મગની દાળ છે ને એને પીસાતા બિલકુલ સમય નથી લાગતો અને તરત જ સોફ્ટ હોય એટલે થઈ જાય છે. હવે અહીંયા જે દાળ છે ને એ પલાળીને રાખ્યા હતા ને એનું જ પાણી આપણે 1 ટેબલ સ્પૂન જેટલું એડ કરીશું. જો તમને વધારે ડ્રાય થઈ ગઈ હોય ને તો તમે 2 થી 3 ચમચી જેટલું પણ પાણી એડ કરી શકો છો. તો મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દેશું અને 1 થી 2 વાર મિક્સર ચલાવશું ને એટલે દાળ આ રીતની ગ્રાઇન્ડ થઈ જશે. તો બસ હવે આપણી દાળ તૈયાર છે. હવે આમાંથી આપણે સરસ રીતે વડા તૈયાર કરીશું. તો એના માટે પહેલાં આપણે બીજા મસાલા એડ કરીશું. તો બેટરને આપણે એક બોલમાં લઈ લેશું. તો આવી તમે મગ દાળમાંથી એકદમ ટેસ્ટી, હેલ્ધી આવો નાસ્તો કે વડા બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે જે આ દાળનું બેટર આપણે તૈયાર કરવાનું છે ને એને પહેલાં સરસ રીતે ફેટી લેવાનું છે. જેના લીધે શું થશે કે એમાં હવાના કણ ભરાશે. એના લીધે તમારે દહીં, સોડા કે ઈનો કોઈ વસ્તુ એડ કરવાની પણ જરૂર નહીં રહે. સોફ્ટ અને જાળીદાર તો બનશે અને એકદમ ખાવામાં પોચા રૂ જેવા બનશે. તો આ રીતે તમે ફેટશો ને એટલે એનો હલકો કલર ચેન્જ થઈ જશે. તો 2 થી 3 મિનિટમાં સરસ રીતે દાળ છે ને એનું બેટર ફેટાઈ જશે અને એકદમ લાઇટ અને ફ્લફી થઈ જશે. તો બસ આ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે. હવે આપણે એમાં શાકભાજી એડ કરીશું. તો મારી પાસે અહીંયા 1 નંગ બટેટું મેં ખમણીને એડ કર્યું છે, 1 ડુંગળી અને થોડા લીલા ધાણા એડ કર્યા છે. જો તમારે આમાં પાલક એડ કરવી હોય તો ઝીણી ઝીણી કટ કરી પાલક એડ કરી શકો, મેથી એડ કરી શકાય. તીખાસ માટે લીલી મરચી, આદુની પેસ્ટ, હિંગ અને મરી પાવડર એડ કરીશું. જે પચવામાં તમને ખૂબ જ હળવા રહેશે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને મિક્સ કરી દેશું. અહીંયા જો તમે બીજા વેજીટેબલમાં ગાજર પણ એડ કરી શકો, કોબી પણ એડ કરી શકાય. તમારે વેજીટેબલથી ભરપૂર બનાવવા હોય ને તો એ રીતે પણ બનાવી શકાય છે. મિક્સ કરી દેશું. બેટર આપણું રેડી થઈ ગયું છે. બેટર તમે જુઓ બહુ થીક પણ નથી અને બહુ પતલું પણ નથી, એ રીતનું મીડિયમ થીકવાળું બેટર આપણે તૈયાર કર્યું છે. હવે અહીંયા તેલને મેં સરસ રીતે પહેલાં જ ગરમ થવા માટે રાખ્યું હતું. હવે હલકું તેલ ગરમ હોય ને ત્યારે જ આ રીતે તમે જુઓ મૂકી દેવાના ગોટાને અને પછી એને સરસ રીતે ધીમે ધીમે ફ્રાય થવા દેવાના. એટલે સરસ ફ્રાય પણ થશે, અંદર સુધી કૂક પણ થશે અને મીડિયમ ફ્લેમ રાખીશું ને એટલે અંદર જાળીદાર અને બહારથી પણ સરસ એવા ક્રિસ્પી થશે. જો તમે હાઈ ફ્લેમ ઉપર તળશો ને તો અંદર કાચા પણ રહી જાય ઘણીવાર અને બહારથી ગોલ્ડન પણ થઈ જાય, એવું પણ બને. એટલે ગમે ત્યારે તમે આ રીતના ગોટા કે ભજીયા બનાવો ને ગેસની ફ્લેમ હંમેશા મીડિયમ જ રાખવાની. થોડી વાર માટે થવા દેવાનું. પછી તમારે આ રીતે સાઈડને ચેન્જ કરી દેવાની. તમે જોશો તો એકદમ સરસ એ ફ્રાય થશે ને એટલે ઓટોમેટિક ઉપર જ આવવા લાગશે અને પરફેક્ટ શેપ લઈ લેશે. તો આ રીતે ગોટા જેવો શેપ લઈ લીધો છે. હું અહીંયા આને ગોટા પણ કહીશ ને વડા પણ કહીશ. બંને રીતે આપણે સર્વ કરી શકીએ છીએ. હલકા થોડા કલર ચેન્જ થઈ જાય બ્રાઉન ઉપર, એટલે ગોલ્ડન કલર જેવો થઈ જાય ને બસ ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. પછી એને આપણે
ટીશ્યુ પેપર કે કોઈ પણ પ્લેટમાં કાઢી લેશું અને બાકીના બધા જ વડાને આપણે એ જ રીતે ફ્રાય કરી અને તૈયાર કરી લેશું. તો આ રીતે બધા જ વડા તમે જુઓ બનતા જશે ગરમ ગરમ અને તમે સર્વ કરતા જશો ને તો પણ ખૂટી જશે. જો મગદાળ ન ખાતા હોય અથવા તમારે કોઈ હેલ્ધી ખવડાવવું હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે. ઘણી વખત અચાનક મહેમાન આવે ને તમારે બનાવવા હોય ને તો પણ બનાવી શકાય છે. હવે એની સાથે આપણે મરચી સર્વ કરીશું. એના માટે મેં 4 લીલી મરચી તીખી આવે ને તે લીધી છે, એમાં વચ્ચે કટ લગાવી દીધા છે. થોડી જ વાર માટે આપણે એને ફ્રાય કરવાની છે. તેલમાં મૂકો ને ત્યારે તેલ ઉડે નહીં, બહાર ના નીકળે એનું ખાસ ધ્યાન રાખવાનું. પછી તરત જ આપણે એને કાઢી લેશું અને તમે એને ચટણી સાથે, ચા સાથે, ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો અને ગરમા ગરમ સવારના નાસ્તામાં ચા સાથે, સાંજ માટે ગમે ત્યારે બનાવી શકાય. અને આ રીતે મરચી સાથે સર્વ કરજો અને તમને હું ખોલીને પણ બતાવી દઉં કેટલા પરફેક્ટ બન્યા છે. સોફ્ટ પણ છે અને અંદરથી જાળીદાર છે. ગરમ ગરમ એકદમ સરસ રીતે સર્વ કરશો ને તો બધાના ફેવરિટ થઈ જશે. તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક